ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. હું બંસી વઘાસિયા. આજે અમારી નવી ચેનલ ચાલુ કરવાની છે, બંસી રવિ બ્લોગ. તો તેમાં તમારું બધાનું સ્વાગત છે. તો આજે છે પૂનમ અને હનુમાન જયંતિ. આજે આપણે જવાનું છે દ્વારકા. તો ફટાફટ નવી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. તો આપણે જઈએ દ્વારકા. અત્યારે બંસીની નવી ચેનલ આપણે ચાલુ કરીએ છીએ અને બંસીને સપોર્ટ કરજો. ખાસ કરીને બંસીની ચેનલમાં ટ્રાવેલિંગ વ્લોગ, ફેમિલી વ્લોગ ને એવા બધા વ્લોગ આવતા રહે છે. આપણી ચેનલમાં તો કોમેડી વિડીયો આવે જ છે. તો ઘણા બધા એમ કહેતા હતા કે તમે વ્લોગ ચાલુ કરો, ફેમિલી વ્લોગ કરો, ટ્રાવેલિંગ વ્લોગ કરો. તો આપણે આજે બંસીની નવી ચેનલ બનાવી છે અને આપણે દ્વારકાધીશના દર્શન કરવાના છે આજે. તો વિડીયોમાં બન્યા રહેજો અને આપણે ખાસ કરીને મારી ચેનલ માટેનો આજે આપણે એપિસોડ શૂટ કરવાનો છે. તમને બતાવશું અમે વ્લોગમાં કેવી રીતે અમે એપિસોડ શૂટ કરીએ છીએ કોમેડી. વિડીયોમાં બન્યા રહેજો. બધા બંસીને સપોર્ટ કરજો ને સબસ્ક્રાઇબ કરી લેજો ફટાફટ ત્યાં નવી ચેનલને. અને ચાલો હવે આપણે જઈએ. અત્યારે આપણે માધુપુર પહોંચી ગયા છે. દરિયો બતાવી દઈએ છીએ. ચાલો હવે હું દરિયામાં જાઉં છું ને. હા, એ તો ત્યાં જાવ હાલે માઇક મેં એટલે આપણું સ્ક્રિપ્ટ ને બધું કાનાને હું મૂકી દઉં છું. ચાલો આપણું માનવું બેન આમાં બધી સામગ્રી ખાસ કરીને આપણે અત્યારે જે આ ગિમ્બલ આપણે યુઝ કરીએ છીએ આનાથી આપણે ઘણા બધા શૂટિંગ કર્યા છે. આજે તમને બતાવશું એપિસોડનું શૂટિંગ. તો ચાલો. મિત્રો આપણે અત્યારે જો નીકળી ગયા છીએ અને બંસીને બહુ જ ભૂખ લાગી છે. ભૂખ? હા, નાસ્તો કરવો. તો કાંઈ નહીં. જો એક શરત, તું હવે આપણા જો એક વાત કહું તમને, તમે જે ન્યૂઝ જોવો છે ને બધાય મારું મેંદેડામાં, એ બધાય ન્યૂઝ આપણે આ મેડમ બનાવે છે. કેમ? તો હવે અત્યારે હનુમાન જયંતિ છે તો હનુમાન જયંતિનું પોસ્ટર બનાવી દો. હાલો, શું થાય? બનાવી દો. તો આગળ નાસ્તો કરાવું તમને જબરદસ્ત. તો જો આપણે પોસ્ટર બનાવી છે ને તો આપણે નાસ્તો કરાવવાનો હે. બનાવી દઈ? હા, હમણાં બનાવી દઉં. હા તો હાલો, જો મિત્રો પોસ્ટર બનાવી દે એટલે આપણે એને નાસ્તો કરાવીએ જોરદાર. તો ચાલો, ટુ બી કન્ટિન્યુ. ઓકે, આપણે એપિસોડનું શૂટ ચાલુ છે ગાડીમાં, તમે જુઓ. કર્યું ભાઈ તે? હાલો સ્ટાર્ટ. તું બસમાં જાત તો ચક્કાનો વોટ કેમ પડત? અરે મારે છે ને રોલા પાડવા હોય, રોલા. તને ખબર પડે કે નહીં? જો હજી આપણને નાસ્તો નથી કરાવ્યો. 1 કલાકથી હું કહું કે મને ભૂખ લાગી, નાસ્તો કરાવતા નથી. ક્યારની કહું રવિ તમને હું. યાર હોટલ હારી આવે તઈ થાય ને મસ્ત. તને નાસ્તો કયો? એ અહીં ગિરનાર હોય, અહીં આગળ કહેવાય. અહીં ગિરનાર હોય કૃષ્ણ. ગિરનાર જેવો જ દેખાય. અહીં બરડો ડુંગર છે. ગિરનાર હોય ક્યાંય કોઈ કહેતોય નહીં. શું કરવું આનું આપણે? અરે કઈ નહીં, હાલો હોટલ એક આવે છે. હવે હોટલ પણ ક્યાર ના તો તમે એમ કે હોટલ આવે ક્યારે આવશે હોટલ? નામ છે ધ ગ્રાન્ડ દ્વારકાધીશ કે એવું કંઈક નામ છે. બાકી નથી ખબર ક્યારે આવશે. તો હવે તો ચાલો આગળ હું નાસ્તો આને કરાવું. ટુ બી કન્ટિન્યુ. તો જો ફાઇનલી મિત્રો આપણે હોટલે આવી ગયા છીએ નાસ્તો કરવા. તો ગ્રાન્ડ દ્વારકાધીશ. ચાલો નાસ્તો કરવા ને. આપણે આ ચા
માંડવી. હવે તારું હજી આવશે વાર લાગે ને. કેટલીક? એ થોડી આપણને ખબર પડી. ઓહો, તારે આવું જોઈએ. આના વિના અધૂરું હોય આ બધું. ચા વિના ચેન પડે. હાલો ખાવા માંડો ફટાફટ, એટલે પછી આપણે જાય. બહુ મોડું થઈ ગયું છે. મળીએ, ટુ બી કન્ટિન્યુ રહેજો. નાસ્તો આપણે કરાવી દીધો છે આને, અને આનો આવે છે ને આપણી ચા આવી ગઈ છે. તો ચાલો વિડીયોમાં કન્ટિન્યુ રહેજો. તો જો મિત્રો આપણે ફાઇનલી દ્વારકા પહોંચી ગયા છીએ. જો હમણાં મંદિર અહીંથી દેખાય છે તો બતાવું. એક જ મિનિટ આગળ દેખાય રીતા ટપી જાય ને. જો દેખાય છે ઝૂમ કે ઝૂમ પણ દેખાય નથી. નહીં દેખાય અહીંથી. આ દેખાય, હવે દેખાય. ઈ દેખાય. આજ તો વાતાવરણ જો વરસાદ જેવું થઈ ગયું છે. જો ફાઇનલી હવે આપણે પહોંચી ગયા છે દ્વારકા. મસ્ત વાદળછાયું વાતાવરણ છે. જો વરસાદ આવે એવું થઈ ગયું છે. ટ્રાફિક ટ્રાફિક તો હોય જ ને, પૂનમ છે. ના બહાર રાખવાની ગાડી મરાઈ જાય. તો મિત્રો જો અત્યારે આપણે પહોંચી ગયા છીએ ને આજ પૂનમ છે. તમને પૂનમના જો દર્શન કરાવું. ધજા જો ચડી જ છે, હજી દર્શન કરી લ્યો ધજાના, કારણ કે અંદર તો મોબાઈલ નહીં લઈ જવાથી, એટલે આપણે મોબાઈલ બહાર મૂકી દેવું. ધજાના દર્શન કરો એ બહુ ઉત્તમ. આ જે પૂનમ છે વાતાવરણ પણ વરસાદ જેવું છે. કંઈ નહીં, ચાલો આપણે હવે દર્શન કરી લઈએ. ટ્રાફિક ફૂલ છે. મળીએ પછી, કન્ટિન્યુ રહેજો. ગૌશાળાનો મારો બાપલિયા 100 રૂપિયા આપે. હાલો મારો માણેક પરિવાર આવ્યો હોય, હા 21 રૂપિયા. અત્યારે દર્શન કરી લીધા આપણે. વરસાદ પણ ફૂલ આવી ગયો છે અહીંયા, જોવો તમે. કે અહીંયા વરસાદ આવ્યો તો ફૂલ થોડુંક એપિસોડનું શૂટિંગ કરી લઈ. શું કરવું કયો અહીંયા બેસાડો જવાનું. પૂછી લે. જોઈ લો ટ્રાફિક આજ પૂનમની, અને આગળ આપણે એપિસોડનું શૂટિંગ કરીએ અને તમને બતાવીએ. થોડું ઘણું બાકી છે એપિસોડનું શૂટિંગ. મળીએ આગળ. તો અત્યારે આપણે ગોમતી ઘાટ આવી ગયા છીએ. ફૂલ આજ તો પાણી છે. ફૂલ આજ તો પાણી છે વધારે, અને મોજા બહુ આવે છે. તો ગોમતી ઘાટ હે ક્યાં હે? તો માછલીઓ. કઈ નહીં, હવે આપણે આપણી સિરીઝનું શૂટિંગ છે ગોમતી ઘાટનું, એ થોડુંક શૂટ કરી લઈએ અને પછી મળીએ. ચાલો. જો આપણે ગોમતી ઘાટ આવી ગયા છે. થોડી બેસશે. મસ્ત મજાનો દરિયો છે. ગોમતી ઘાટ મજા આવે. આપણું ગોમતી ઘાટ વાળું શૂટિંગ કમ્પ્લીટ થઈ ગયું છે, અને હવે બંસીને બધા થાકી ગયા. બહુ શૂટિંગ કર્યું તડકો, કારણ કે વરસાદ છે એટલે બફારો બહુ થાય છે. અને હવે આપણું થોડુંક પાર્કિંગ વાળું આપણે બાકી રાખ્યું હતું, એ હવે શૂટિંગ કરવાનું છે એપિસોડનું. અને બહુ મજા આવી. આજે હતા ભવ્ય દિવ્ય દર્શન હતા. તો ચાલો વિડીયોમાં બન્યા રહેજો. હવે આપણે પાર્કિંગ વાળું શૂટિંગ લઈ લઈએ. શું છે હે? પછી જમી લઈએ. જમવું છે? નહીં જેમ તો નહીં હાલે. તો ચાલો પછી આપણે જમાડી લઈએ આ બંનેને. ચાલો કન્ટિન્યુમાં બન્યા રહેજો. ના ના, મારે જમવાનું જ હોય ને. તો ચાલો વિડીયોમાં કન્ટિન્યુ રહેજો. મળીએ. તો જો હવે આપણે જમવા માટે હોટલ આવી ગઈ છે. કઈ હોટલ છે રવિ? હોટલ અમિતારા. તો ચાલો હવે આપણે જમી લઈશું.
બહુ ભૂખ લાગી છે, જમી લે. સાદું જમવું હોય આપણે, જમી લે. બહુ ટ્રાફિક હોય હોટલ ગમી ત્યાં. કૃષ્ણ તો સૂઈ ગયા છો. ચાલો 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 તો હશે ને અત્યારે. હા હા ચાલો જોઈને તો જ એટલી ગાડી હોય ને થાય મૂકી દઈએ. અત્યારે આપણો મસાલા પાપડ આવી ગયો છે, અને બંસી ખાઈ છે. હજી આવશે આપણું પંજાબી શાક ને એ થોડીક વાર લાગશે. તો ચાલો પછી આપણે જમી લઈએ, આવે એટલે તમને બતાવું. અત્યારે આવી ગયું છે આપણું આ છે દાલ ફ્રાય બંસી માટે. क्यों है पनीर तूफानी पनीर तूफानी આવી ગયું. ચાલો હવે જમી લઈએ, પછી મળીએ આપણે. જો માધુપુર આપણે જો સાંજ નહીં પડે તો માધુપુર જાવું જવાનું તો જ છે બી માધુપુર. કન્ટિન્યુ રહ્યો. ચાલો હવે આપણે જમી લઈએ. તો જો અત્યારે આપણે માધવપુર બીચે પહોંચી ગયા છીએ. તો ચાલો આપણે હવે બીચ ઉપર જઈશું. પેલો ડાયરેક્ટ મને જ તો કોને હોય, ચાલો બીચ ઉપર જઈએ. બોલો જાઓ ને બીચ ઉપર. હાલો હાલો. ચાલો બીચ ઉપર આપણે અત્યારે જો મેગી મગાવી લીધી છે, મેગી ખાઈ છે. અને જો આજે વ્યૂ છે બહુ ખતરનાક, જોરદાર વ્યૂ છે, જોઈ લ્યો, કાંઈ ઘટે નહીં. તો આજના વિડીયોમાં આટલું જ. મળીશું એક નેક્સ્ટ વિડીયોમાં. તો ચેનલમાં નવા હોય ને તો સબસ્ક્રાઈબ કરી નાખજો. આમ તો બધા નવા જ છે આ ચેનલમાં, કારણ કે પહેલો જ વિડીયો છે. તો સબસ્ક્રાઈબ કરી નાખજો અને લાઈક શેર કરી દેજો, અને મળીએ એક નવા વિડીયોને.